આપણાને એ પણ નથી ખબર કે ઇન્દ્ર છે કે કુબેર છે, યક્ષ છે, ગંધર્વ છે, આ બધી જે વસ્તુઓ છે એ બધા પદ છે, બરાબર. પરમેનન્ટ સીટ નથી. જેમ કે આપણે ત્યાં પ્રધાનમંત્રી છે, બરાબર, મુખ્યમંત્રી છે, ઉપમુખ્યમંત્રી છે, બરાબર. તો આ બધા પદ છે. બધા કુબેરના દર્શન કરવા જાય પણ કયા કુબેરના કરે છે? કુબેર બધા બહુ થઈ ગયા, બરાબર. તો કુબેરનું એક નામ છે વૈશ્રવણ. હર યુગમાં ઇન્દ્ર બદલાય છે, હર યુગમાં કુબેર બદલાય છે, હર કલ્પમાં, બરાબર. મન્વંતરની અંદર આખું જે વસ્તુ છે, તમે દેવી ભાગવત વાંચો, સ્કંદ પુરાણ વાંચો, ગણપતિ પુરાણ વાંચો, શિવ પુરાણ વાંચો. સૌથી મોટી વસ્તુ સમજવા લાયક એ છે કે દરેક ગ્રંથ વેદવ્યાસજીએ અલગ અલગ કલ્પમાં લખેલો છે. વેદવ્યાસ પણ એક નથી, ખબર પડી? વેદવ્યાસ પણ પદવી છે. ડિગ્રીને આપણે કેરેક્ટર માની લીધું છે. આપણે કે પ્રધાનમંત્રી એટલે કોણ? મોદી. અરે પણ બીજા બધા અટલ બિહારી વાજપેયી થઈ ગયા, મનમોહનસિંહ પણ થઈ ગયા. તો હવેના જે ઇન્દ્ર બનશે બલિરાજા બનવાના છે. એ રાજા બલિ પાતાલના અત્યારે રાજા છે. હવે નવા ઇન્દ્ર એ બનશે, નેક્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ સ્વર્ગ. સત્તા કોઈકને કોઈકને આપવી પડે. એમ કુબેરની સત્તા એ પલટાય, બરાબર છે. શિવ પણ બદલાય, વિષ્ણુ પણ બદલાય, બ્રહ્મા પણ બદલાય. આ બધા પદ છે, તો પડી. દેવી પણ બદલાય. દેવી ભાગવત છે આખું સારસ્વત કલ્પમાં લખાયું છે. શિવ મહાપુરાણ છે મહાકાલ કલ્પમાં લખાયું છે. ત્યારે એના પ્રધાન દેવતા મહાકાલ હતા અને દેવી ભાગવતની પ્રધાન દેવતાની અંદર દેવી હતી, બરાબર. એટલે બધું દેવીએ પેદા કર્યું. પછી બીજો કલ્પ આવ્યો એટલે બધું શિવે પેદા કર્યું. પછી આપણે અમુક લોકો મૂર્ખા હોય ને કે અરે તમારે તો બધા જ ભગવાન મોટા છે ને, ગણપતિ પુરાણમાં ગણપતિ મોટા, શિવ પુરાણમાં શિવ. કોઈ દિવસ વાંચ્યું જ નથી પેલા. એટલે પેલો જવાબ શું કરવો, કેવી રીતે આપી શકે? અને કથામાં જાય, કોઈ ભાગવત સપ્તાહ હોય, શિવ મહાપુરાણ બધા ડાફોડિયા મારે, જ્ઞાન લે જ નહીં. એટલે કોઈ બીજો ધર્મ વાળો તમને પૂછે ને એટલે તમને ખબર ના પડે. એટલે જ્ઞાન અને વિજ્ઞાન બંનેનો સંયોગ રાખવાનો. આપણી એક ફેન્ટસી વર્લ્ડ ચાલુ થઈ ગયું છે, જેને કહેવાય ને કે કોર સ્પિરિચ્યુઆલિટી અત્યારે જે ચાલુ થઈ ગયું છે, બરાબર. બે અમે ધ્યાન કરીશું, પણ કોનું કરીશ?